મન શાંત તો થિયેટરમાંય થાય, મન શાંત તો એક વેશ્યા પાસે પણ થાય, મન શાંત તો એક પીપરમેન્ટ નાના બચ્ચાને આપી દો તો પણ શાંત થાય. મન શાંત થવું એ યોગ નથી, અંતર્મનની જાગૃતિ થવી એ યોગ છે. અંતર્મનની જાગૃતિ થવી એ યોગ છે. સાધકને પોતાનું અંતર્મન જાગૃત થાય એટલે આ લોકની તમામ સ્થિતિ અને પરિસ્થિતિની જાગૃતતા આવે છે. પણ આવું વિદેહી શરીર કોક કોક જ હોય, આવું વિદેહી શરીર કોક કોક હોય. ધર્મનું આચરણ જરૂરથી કરશે કે અહીંયા દીવો કરવાનો, અહીંયા શ્રીફળ વધેરવાનું, અહીંયા નાગલા ચડાવવાના, અહીંયા ડાગલા ચડાવવાના, અહીંયા આવી રીતે વાઘા પહેરાવાના. આવી સ્થિતિ લોકોને જરૂરથી આવડી જશે અથવા ગમશે. પણ જ્યારે પોતાની ઓળખ કરવાનું મન થાય ત્યારે ઊંઘ આવશે, ઝોકા આવશે, આળસ થશે, બંગાસા આવશે. કારણ કે તારી પાસે ગુરુ નથી. તો અત્યારે તો અમારી પાસે ગુરુ છે, ઘણા બધા વર્ષોથી અમારી પાસે ગુરુ છે. ઘણાની પાસે 15 વર્ષથી હશે, 10 વર્ષથી હશે, 20 વર્ષથી હશે, 7-8 વર્ષથી હશે, 1-2 મહિનાથી ગુરુ હશે. પણ ગુરુ કરે કંઈ થતું નથી. ગુરુ કરે કશું કંઈ થતું નથી. ગુરુ પાસે આવવાથી પણ કશું કંઈ થતું નથી. પણ ગુરુ પાસેથી જેની આત્માની ચેતના છે, જેનું આત્મ જાગરણ છે, એને સાધક અંતર્મનથી ઓળખી જાય તો સાધકનું કલ્યાણ થાય છે. અંતરથી ઓળખી જાય, અંદરથી ઓળખી જાય તો એવા સાધકનું કલ્યાણ થતું હોય છે.